મહુવા તાલુકાના માઢિયા ગામે સદગુરુ અક્ષરાનંદ સ્વામી સત્સંગ વિચરણમાં પધાર્યા. ગામમાં થોડા બાઈભાઈ સત્સંગીઓ હતા ને નાનું પણ સરસ મંદિર હતું. રોજ સંતો ગામની નદીએ નાહવા જતા ને ત્યાં ભરવાડના ફળિયામાં થઈને નવેલીમાં ચાલીને જવાનો રસ્તો હતો. ભરવાડના ફળીમાં સૌજી ભરવાડ રહેતો. એની જોકના ધ્યાન સારું એણે એક મોટો લાવરો કૂતરો પાળેલો. એ આવતા જતા સૌને ભસતો ને કરડતો, એટલે સૌ ત્યાંથી બીતા બીતા ચાલતા હતા. અજાણ સંતો તો રોંઢે નદીએ નાવા જવા સારું ચાલ્યા. તે ભરવાડ સૌજી સાદ કરીને બોલ્યો કે રામ રામ સાધુ મહાત્મા, આ નવેળીમાં જરાક સંભાળીને ચાલજો. આ મારો કૂતરો બહુ કરણકનો છે. ત્યારે અક્ષરાનંદ સ્વામી કહે કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ, તમારો કૂતરો અમને નહીં કરડે. સંતો 15 દિવસ સુધી માઢિયા ગામે રોકાયા ને રોજ સાંજ સવારે નવેળીમાંથી પસાર થઈને નાહવા આવતા જતા. પણ સૌજી ભરવાડનો કૂતરો સામું જુએ પણ ક્યારેય ભસ્યો પણ નહીં. 5-15 દી કેળે ગામમાં બીજા બાવાઓ આવ્યા. તે ગામના રામજી મંદિરે ઉતર્યા. તે પણ એ જ નવેળી હોરવા થઈને ભરવાડના ફળિયેથી ચાલ્યા. એટલે ગોકળી સૌજી ભરવાડે એમને ટોયકાને વાકેફ કર્યા કે મારો કૂતરો બહુ કરડે છે, તે સંભાળજો. એ વખતે એમાંનો એક બાવો બોલ્યો કે અહીંયા સ્વામિનારાયણના સાધુ તો રોજ ચાલતા હતા, એમ અમે પણ ચાલશું. હજુ તો 5-10 ડગલા આગળ ચાલ્યા ત્યાં તો કૂતરો પાછળ થયો ને એક બાવાની ડોકે વળગો ને કઈડો. આ જોઈને ગોકળી સૌજી ભરવાડ પોતાની ઓસરીમાં ઊભો બોલ્યો કે વાહ કૂતરા વાહ, તું પણ સાધુ મહાત્માને ઓળખે છે. ઓલા હતા એ તો ભગવાનના સાધુ ને આ જગતના સાધુ છે. પછી સૌજી ભરવાડ સંતો પાસે આવી વર્તમાન ધારણ કરી અને સત્સંગી થયો. અસ્તુ સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.